નમસ્કાર દર્શક મિત્રો, જુઓ આજે વરસાદ પણ આવી ગયો સવારે અને અત્યારે પણ વાતાવરણ એવું છે એટલે ભજીયાનું મન થઈ ગયું છે. બરાબર, તો એની મમ્મી, પર્વની મમ્મી છે, ભજીયા બનાવે છે. પર્વ, તું ઝારો લઈને ઊભો રહી ગયો અહીંયા, શેના માટે ઊભો છો તું? પર્વભાઈ, તમે શેના માટે ઊભા છો અહીંયા? અચ્છા, એટલે ભજીયા તળવા માટે. બરાબર બરાબર, વાહ સરસ, તને બહુ શોખ થાય કામ કરવાનો. જુઓ તો ભજીયા બની રહ્યા છે અત્યારે. આ મરચાના ભજીયા છે, જોઈ શકો છો તમે. એ મા દીકરાનું ડિસ્કશન ચાલુ છે. એટલે છોકરું છે એટલે બાળક છે ને, એને ખબર ના હોય ને, ઉત્સાહ હોય એને. બરાબર, એ જો શું ને, નાનો છે, મોટો થશે એટલે પોતે સમજી જશે. જોઈ શકો છો પર્વભાઈ અત્યારે. બરાબર છે. અમે જ્યારે નાના હતા ને ત્યારે વરસાદ પડતો ને એટલે નાના પર્વ એમ જ કહેતા, આજે ભજીયા જ બનાવજો. એટલે આજે પણ આપણે પહેલા વરસાદમાં ભજીયા ખાઈએ. નાના ફોન આવ્યો હતો ને, બરોબર. નાના ભજીયા બનશે. હા, હવે ઉતાર્યો આવો એને પેલા નિતારી આમ સરખા. લાસ્ટ હવે હાલો કેમ પડે સેટ સેટ તો જુઓ હવે આ બટેકાના ભજીયા, બટેકાના ભજીયા બની રહ્યા છે. ઉથલાવ તો નથી. હા, પણ એમાં હલામ ન કરે દીકરા. જો મા દીકરાનું ડિસ્કશન ચાલી રહ્યું છે. આમ ન કરાય ને આમ કરાય. નથી રહેવું, ભજીયા આમ થોડા ચડે ને એની રાહ ન જોવા. બાળકો છે ને એટલે રાહ ન જોઈ શકે. એક ગુઠલાવ તો જવાના પડે. 4-5 કિલો તો દર્શક મિત્રો, તમે પણ ભજીયા બનાવજો, ખાજો. તમારે ત્યાં કેવો વરસાદ છે એ પણ જણાવજો કમેન્ટની અંદર. ધીમી ધારે આવે છે વરસાદ, આ બહુ આવ્યો નથી પણ માહોલ આજે એવો છે. વરસાદી માહોલ છે. જો કે કચ્છ જિલ્લામાં વરસાદની શરૂઆત તો થઈ ગઈ છે, એટલે આશા રાખીએ કે કચ્છ જિલ્લાને જેટલો કચ્છ જિલ્લો સહન કરી શકે એટલો વરસાદ તો આવી જાય. સરસ. આ રીતે બાળકોને રસોડાની પ્રવૃત્તિમાં પણ આપણે જોડવા જોઈએ, જેથી બાળકોને પણ ખ્યાલ આવે કે રસોઈનું કામ કરવું કેવું છે, કેટલું અઘરું છે. બરાબર, કેવી ગરમી થાય છે. દીકરો હોય કે દીકરી, એમને થોડુંક આ રીતે આપણે શીખવવું જોઈએ, જરૂરી છે. અત્યારે હું નથી શીખ્યો તો મને ખબર છે કે કેવી તકલીફ પડે. અને બાળકો જ્યારે નાના હશે ને ત્યારે એ લોકો સામેથી કહેશે કે અમે કરીએ એટલે કરવા દેવાનું. એ વખતે આપણે ના પાડીએ ને તો પછી એ લોકો મોટા થઈને પણ એ ના કરે. પછી તો રસોડામાં આવે જ નહીં. બે ટાઈમમાં જો સરસ, નાનું બાળક છે, એને ઉત્સાહ છે, તો એનો ઉત્સાહ આપણે તોડવો ન જોઈએ. સરસ. જુઓ, આ પણ એક જીવનનું જરૂરી એક કામ છે, આપણે શીખવું જરૂરી છે. એટલે આ રીતે બાળકોને શીખવતા રહેવું જોઈએ, જેથી બાળકોને બી ખ્યાલ આવે કે કયું કામ કેવું છે. એટલે બાળકને ક્યારે એવું ન લાગે કે આ કામ તો સાવ આવું છે, આ તો સહેલું છે કે આમ છે. એટલે આપણે એને પણ એ બાબતોથી વાકેફ કરવા જોઈએ. સરસ. જો સાથે ફ્રૂટ્સ ખાવાનું પણ ચાલુ છે અને કામ પણ ચાલુ છે. જુઓ, હવે અહીંયા થોડો લોટ વધ્યો છે તો પપ્પા બટેકું કાપી રહ્યા છે. હવે હું પહેલા કામ કરતો તો હવે પપ્પા કામ કરે રહ્યા. જુઓ, ભજીયાનો ટેસ્ટ લેવાઈ રહ્યો છે. શરૂઆત થઈ ચૂકી છે જમવાની. પર્વભાઈ, કેવો છે ટેસ્ટ? બહુ મસ્ત છે એમ ને? વાહ સરસ. તો આજે આમાં તારું પણ યોગદાન છે, તે પણ મહેનત કરી છે. બરાબર, આપણે મહેનત કરી હોય જે કાર્યની અંદર તો એનું જ્યારે ફળ મળે આપણને તો બહુ મજા આવે. અચ્છા, પર્વની મમ્મીને પૂછીએ કેવો છે ટેસ્ટ.
અચ્છા તમે બનાવો એટલે મસ્ત છે. વાહ વાહ વાહ. જો દર્શક મિત્રો, આ જીયા પરથી મેઇન રોડ જે નલિયા રોડ છે ત્યાં સુધીનો આ રસ્તો છે, કનેક્ટિંગ રોડ છે. જો સરસ મજાના આ રીતે કોન્ક્રીટ રોડ છે, મજા આવી જાય. વોકિંગ ટ્રેક જેવું જ થઈ જાય. પરવાને પણ મજા આવી જાય આમાં સાયકલ ચલાવવાની. આ રીતે અમે દરરોજ અહીંયા વોકિંગ માટે આવતા હોઈએ છીએ. સાંજના નીકળીએ વોકિંગ માટે. આજ તો વરસાદી માહોલ છે એટલે ધીમે ધીમે મસ્ત પવનની મજા લઈએ છીએ અને વોક કરતાં કરતાં જઈએ છીએ. 1.5 કિલોમીટર જેવું થાય એટલે સરસ સારી એવી 3 કિલોમીટર જેવી વોક થઈ જાય. તો જે આપણા શરીર માટે જરૂરી છે વોકિંગ. તો આ રીતે અમે આ રોડ પર વોક કરતાં કરતાં નીકળીએ. સરસ મજાના આજુબાજુમાં ખેતર હોય અને સરસ મજાનો પવન આવતો હોય એટલે મજા પડી જાય. તમે જોઈ શકો છો સુંદર મજાનું દ્રશ્ય આ રીતે. અને એમાં પણ આવો વરસાદી માહોલ હોય એટલે મજા આવી જાય. તો આ રીતે અમે વોકિંગ કરતા હોઈએ છીએ. અને પરવા આ રીતે અમારી જોડે જ હોય તો એ સાયકલિંગ એનું થઈ જાય અને અમારું વોકિંગ થઈ જાય. તારા જીતી ગયો તું. તો જુઓ દર્શક મિત્રો, અમે અહીં સુધી આવીએ 1.5 કિલોમીટર જેવું થાય અહીંયા. અને અહીં આવી અને પછી અમે અહીંયા જરા વિશ્રામો લઈએ, બેસીએ. અહીંયા સરસ મજાના વડ છે અને બેસવા માટે ઓટલા છે. અને અહીંયા સરસ મજાનું, આનું શું નામ છે વનના? ઉમા સરોવર છે. ઉમા સરોવર તમને દેખાડું, હજુ ખાલી છે. એટલે હજુ પાણી આપણે જાણીએ છીએ કે કચ્છમાં વરસાદ આવ્યો જ નથી હજુ, એટલે હજુ જુઓ ખાલી છે. આ રીતે બનાવેલું છે. અને અહીંયા ચેક ડેમ છે. તો એ ચેક ડેમ ઓળંગે એટલે પાણી આગળ જાય છે. આ નદી અહીંથી વહે છે. અને આ જીયા પર નારાયણનગરનું પાટિયું કહેવાય. અને અહીંયા સુધીનું જે અંતર છે એ 1.5 કિલોમીટર જેવું થાય. તો 1.5 ને 3 કિલોમીટર સુધીનું અમે રેગ્યુલર વોકિંગ કરીએ. અને બસ આ રીતે સાંજની મજા લઈએ. સાંજે છોકરાને પણ આ રીતે સાયકલ ચલાવવા મળી જાય અને એને પણ મજા આવી જાય. તો આ છે નારાયણનગર જીયા પર, એનું પાટિયું છે. તો દર્શક મિત્રો, આ રીતે અમે દરરોજ વોક કરતા હોઈએ છીએ. અને આ વડલાની નીચે અહીં અમે આ રીતે રેસ્ટ કરીએ છીએ. તો દર્શક મિત્રો, નવા બ્લોગની અંદર. તો ત્યાં સુધી અમારા નિયમિત બ્લોગ જોતા રહેશો, વિડીયો જોતા રહેશો. અને ચેનલમાં નવા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કમેન્ટ પણ કરતા રહેજો કે અમારા વિડીયો કેવા લાગે છે.